મિત્રો જે બનાસ ડેરી દ્વારા જે દાણના ભાવની અંદર જે ભાવ વધારો કરવામાં આવ્યો છે, જે પહેલા 1500 ની આસપાસનો ભાવ હતો એના પછી 200 રૂપિયાનો વધારો કરીને સીધા 1700 કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો ખરેખર આપણે જોવા જઈએ તો જે છેલ્લા ઘણા ટાઈમથી જે દાણની અંદર જે ભાવ વધઘટ કરતો હોય છે અને 950 ની આસપાસનો જ્યારે ભાવ હતો ત્યારે પણ દૂધના આ પ્રકારના જ ભાવ હતા। એની અંદર દૂધની અંદર લોબો કોઈ અંતર જોવામાં આપણે મળી રહ્યો નથી, એની અંદર કોઈ લોબો ભાવ વધારો જોવા મળી રહ્યો નથી, પણ દાણના 950 થી સીધા હવે 1700 રૂપિયા થઈ ગયા છે। અને હવે પશુપાલકો માટે આ એક મુશ્કેલ પરિસ્થિતિ કહી શકાય, મુશ્કેલ સમય કહી શકાય, કેમ કે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે જે ખોણ આપવામાં, જે ભેંસોને ચારો અને ખોણ આપવાનું હોય છે એની અંદર જે ભેંસોને ગાયો માટે એનો જે હિસાબ કરવામાં આવે, જ્યારે સરવાળો કરવામાં આવે તો હવે છેલ્લે કશું વધતું નથી। અને બનાસ ડેરી દ્વારા જ્યારે નફો ફાળવવામાં આવે છે ત્યારે ઐતિહાસિક જાહેરાતો કરવામાં આવે છે, પણ શરૂઆતમાં પશુપાલકોને હાલ જેટલી મુશ્કેલીઓ પડી રહી છે, જે આ પ્રકારનો જે દોણની અંદર સીધો 200 રૂપિયાનો ભાવ વધારો કરીને સીધા 1700 રૂપિયા કરી દેવામાં આવ્યા છે, તો જે આ ભાવ વધારો છે ખરેખર પશુપાલકોને પોસાય તેમ નથી। અને સોશિયલ મીડિયાની અંદર અને આજુબાજુની જનતાની અંદર ખૂબ જ આજ દુઃખની લાગણી છવાઈ છે કે જે આ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવ્યો છે, તો હવે કઈ રીતે પશુપાલકોને અમને પાલવશે અને ખર્ચા પણ હવે નથી નીકળે એમ। આ તો ખરેખર મિત્રો આપણે વાતચીત કરવા જઈએ તો જે ખેતરની અંદર એમનો પોતાનો ચારો ઘરનો હોય છે, અને ચારો ઘરનો હોય છે એટલે જ એમને થોડા પ્રમાણની અંદર જે બચત થતી હોય છે, બાકી ચારો જેને વેચાતો લાવવાનો થાય છે એને 1 પણ રૂપિયો હાલ બચત થતી નથી। અને આ પ્રકારની જે ડાયરેક્ટ દૂધની અંદર ભાવ નથી વધતો પણ દાણની અંદર ભાવ વધારી દેવામાં આવ્યો છે, કેટલે અંગે યોગ્ય છે મિત્રો તમે કોમેન્ટની અંદર જરૂર જણાવજો। આ પ્રકારનું જે હાલ ચાલી રહ્યું છે બનાસ ડેરીની અંદર એ ખરેખર યોગ્ય છે કે નથી, તમે કોમેન્ટની અંદર જરૂર જણાવજો।